તો વાત કરીએ જસદણની તો જસદણના જે ગોખલાણા રોડ ઉપર આવેલા રામેશ્વર મહાદેવના સાનિધ્યમાં યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે તાજેતરમાં જ રાજકોટ જિલ્લાના સાંસદ પુરુષોત્તમ રૂપાલાએ રામેશ્વર મહાદેવના દર્શન કરી અને યજ્ઞમાં આહુતિ આપી હતી અને જસદણ વિધાનસભા વિસ્તારમાં ખૂબ જ લાંબી લીડ મળી હતી। તે બદલ પુરુષોત્તમ રૂપાલાએ આભાર માન્યો હતો અને જસદણના અલગ અલગ સંસ્થાઓ તેમજ રાજકીય આગેવાનોએ પુરુષોત્તમ રૂપાલાનું મોમેન્ટો ફુલહાર અને શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું। ત્યારે આ કાર્યક્રમ જસદણ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ભરતભાર છાયાણીની આગેવાની હેઠળ કાર્યક્રમ યોજાયો હતો અને આ કાર્યક્રમમાં ભાજપ પક્ષના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં પુરુષો અને મહિલાઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે આ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ પુરુષોત્તમ રૂપાલાએ રામેશ્વર મહાદેવના મંદિરમાં મહાપ્રસાદ લઈ ધન્યતા અનુભવી હતી। સૌ મતદાર ભાઈ બહેનોએ ઉમળકાભેર મતદાન કરીને ભારતીય જનતા પાર્ટીને પ્રચંડ વિજય અપાવવા માટે કામ કર્યું છે। એના માટે જેટલી રીતે આભાર માનીએ એટલો ઓછો છે। આજે જસદણ વિધાનસભા વિસ્તારની અંદર સ્થાનિક આગેવાનો અને કાર્યકર્તાઓએ જે તે વખતે ચૂંટણી સમયે રામેશ્વર દાદાના પ્રાંગણમાં યજ્ઞ કરવાનો સંકલ્પ કરેલો, એની અંદર દર્શન અર્થે આવવાનું થયું। એ પ્રસંગે રામેશ્વર દાદાના ચરણોમાં મસ્તક ઝુકાવીને એમના આશીર્વાદ લેવાનો અવસર મળ્યો। ખાસ કરીને જસદણ વિધાનસભા ક્ષેત્રમાંથી અત્યાર સુધીના ઇતિહાસમાં અભૂતપૂર્વ લીડ સાથે સૌ મતદાર ભાઈ બહેનોએ ઉમળકાભેર મતદાન કરીને ભારતીય જનતા પાર્ટીને પ્રચંડ વિજય અપાવવા માટે કામ કર્યું છે। એના